હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવ્યા છે દૂધીના ઢોકળા। આ ઢોકળા આપણે કઈ રીતે બનાવ્યા છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ ઢોકળા બનાવવા માટે આ રીતે આપણે તૈયારી કરી લેવાની છે। મિક્સરની જારમાં લીલા મરચાં, લાલ મરચાં, લીલું લસણ, આદુ એકસાથે નાખી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। બાજરાના લોટને ચાળી લેવાનો છે અને તેની અંદર ભાજી, લીલું લસણ, ખમણેલી દૂધી, ખાંડ, મિક્સરમાં ક્રશ કરેલો મસાલો ઉમેરી દેવાનો છે અને તેને વ્યવસ્થિત રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં મસાલો ઉમેરી દેવાનો છે, જેમાં મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું પાવડર ઉમેરી તેને લોટ સાથે મિક્સ કરી લેવાનું છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાંથી થોડા થોડા ગોળીંડા કરી અને આ રીતે તમારે કરી લેવાના છે। ગેસ ઉપર ઢોકળીઓમાં 7 ગ્લાસ પાણી મૂકી પાણી ગરમ થાય ત્યારબાદ તેને આ રીતે ઢોકળાને બાફવા માટે મૂકી દેવાના છે। અહીં આપણે ઢોકળાને 30 મિનિટ સુધી થવા દીધેલ છે। ઢોકળાને થોડી વાર માટે ઠંડી થઈ જાય ત્યારબાદ તેના આ રીતે ટુકડા કરી લેવાના છે। હવે આ ઢોકળાને આપણે વઘારવા માટે ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું, લીલા મરચાં ઉમેરી દઈ, લીલું લસણ ઉમેરી અને તેનો વઘાર કરી લેવાનો છે। હવે આમાં આપણે થોડી ભાજી ઉમેરી અને ઢોકળાને ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાના છે। તમે ઈચ્છો તો ઢોકળા ઉપર વધુ મસાલો કરી શકો છો। તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા દૂધીના ઢોકળા। ફ્રેન્ડ, તમને જો મારી રીત પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।